પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મમાં વાલા ભાઈઓ તથા બહેનો, દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. ઓક્ટોબર 20મી તારીખ. આ સંદેશ હમણાં તમારા સૌ માટે અને તમારા હેતુ માટે વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો. આજનો શુભ સંદેશ દ્વારા પ્રભુ ઈસુ આપણે બધા માટે એક અદ્ભુત પાઠ, લોભનું પરિણામ શું છે, પ્રભુ આપણને શીખવાડે છે. લુકનો ગ્રંથ 12મો અધ્યાય 13થી 21મી કલમ સુધી. ટોળામાંથી એક જણે ઈસુને કહ્યું, ગુરુજી, મારા ભાઈને કહો ને મારા વારસામાં મને ભાગ આપે. ઈસુએ તેને કહ્યું, ભલા માણસ, મને તમારો ન્યાયાધીશે ભાગ વહેંચનારા કોણે નિમ્યો? પછી તેમણે લોકોને ઉદ્દેશીને કહ્યું, જોજો, કોઈ પણ પ્રકારના લોભથી ચેતતા રહેજો. કારણ માણસ પાસે ગમે તેટલી સંપત્તિ હોય, પણ એ સંપત્તિ જીવનનું સર્વસ્વ નથી. પછી ઈશ્વરે તેમને એક દૃષ્ટાંત કથા સંભળાવી. એક પૈસાદાર માણસની જમીનમાં મબલક પાક પાક્યો હતો. તે મનમાં વિચાર કરવા લાગ્યો, મારે શું કરવું? મારો બધો પાક ભરવાની તો મારી પાસે જગ્યા નથી. તેણે વિચાર્યું, હું આમ કરીશ, હું મારો કોઠાર તોડી પાડીને મોટો બાંધીશ અને તેમાં હું મારી બધી ફસલ અને માલમત્તા એકઠી કરીશ અને પછી મારા જીવને કહીશ કે અરે ભલા જીવ, વર્ષો સુધી ચાલે એટલી મત્તા તારી પાસે ભરેલી છે. હવે આરામ કર અને ખાઈ પીને મજા કર. પણ ઈશ્વરે તેને કહ્યું, અરે મૂર્ખ, આજે તારે જીવ સોંપી દેવું પડશે. પછી તે જે બધું ભેગું કર્યું તે કોને જશે? જે માણસ પોતાને માટે સંપત્તિ તો ભેગી કરે છે, પણ ઈશ્વરની નજરમાં સમૃદ્ધ થતો નથી, તેની આવી દશા થાય છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તવાલા ભાઈ હતા બહેનો, બાઇબલ કહે છે ધનનું લોભ સગળા પાપોનું મૂળ છે. જે વ્યક્તિના ધનનું લોભ હોય તો પછી એના જન્મ કશું મૂલ્યો ના હોય. એ કોઈ સગા નહીં જોતો, એ કોઈ સમાજ નહીં જોતો, કોઈ ધર્મ નહીં જોતો. આપણે જાણીએ છીએ આ જમાનામાં અને પ્રભુના જમાનામાં ધનનો લોભ ભાઈઓ વચ્ચે હોય, મા બાપ અને સંતાનો વચ્ચે હોય, અને પછી આ જમાનામાં સસરા કોઈ સંતાનો સાથે હોય. એના લીધે ઝઘડો, મારામારી, કોર્ટ કેસ અને ખૂન સુધી પહોંચી જાય છે. અમુક લોકો ધનના લોભના લીધે ધર્મ છોડી દેવા તૈયાર. ધનનો લોભ આવું પાપનું પરિણામ છે, પાપનું મૂળ છે. આપણે કેવી રીતે જીવવાનું, પ્રભુ ઈસુ આજના શુભ સંદેશ દ્વારા એક અદ્ભુત પાઠ શીખવાડે છે. વસ્તુઓ જરૂર છે, ધનનું જરૂર છે, જીવવા માટે બધું જરૂર છે. એટલે પ્રભુ પાસે આવીને એક માણસ કહે છે, મારા ભાઈને કહો મારા વારસામાં મને ભાગ આપે. ખ્રિસ્તવાલા ભાઈ, તમે યહૂદી ધર્મમાં અનુસંહિતાના ગ્રંથમાં 21મો અધ્યાયમાં 17મી કલમમાં પહેલા ખોળાનો દીકરો, એટલે પ્રથમ જે દીકરો છે એને બમણો ભાગ છે. 3 ભાગમાં 2 ભાગ એના માટે છે. કદાચ આ વ્યક્તિ એના લીધે પ્રભુ પાસે આવે છે ન્યાય અપાવવા માટે. પ્રભુ ઈસુ પોતે યોહાન ગ્રંથમાં 5મો અધ્યાયમાં 23મી કલમમાં કહે છે, મારા પિતા ન્યાય તોડતો નથી, ન્યાય તોડવી બધી સત્તા પુત્રને આપી છે. એમ કરીને પોતાની પાસે ન્યાય તોડવા માટે સત્તા હોય તો પણ પ્રભુ કહે છે, ભલા માણસ, એમ કરીને આ માણસ માટે એક દૃષ્ટાંત દ્વારા એક અદ્ભુત પાઠ શીખવાડે છે. આ માણસે કશું ખોટું કરતો નહીં, પણ મને આમ કરીને એટલા બધા સ્વાર્થ છે, બધું પોતાના માટે. એટલે પ્રભુ પોતે માથીના ગ્રંથમાં 6ઠ્ઠો અધ્યાયમાં 33મી કલમમાં પ્રભુ પોતે કહે છે, તમે સૌથી પહેલાં ઈશ્વરની રાજ્યની એણે ઈચ્છેલા ધર્માચરણની પાછળ પડો, એટલે આ બધી વસ્તુઓ તમને મળશે. એ બધું પોતાના માટે અને પછી આરામ કરો, ખાઓ પીઓ, આરામ કરો. એને બીજાનો કોઈ વિચાર નહીં, ઈશ્વરનો વિચાર નહીં. એટલે ઈશ્વર શું ઈચ્છે છે? પ્રભુ બહુ સ્પષ્ટ રીતે માથીના ગ્રંથમાં 6ઠ્ઠા અધ્યાયમાં 33મી કલમમાં
આપણી પાસે જે કંઈ છે આપણે કોઈ દિવસ વિચાર કરવાનો તો મારું છે. ઈશ્વરે શક્તિ આપી છે, વિચાર કરવા માટે શક્તિ આપી છે, દોડવા માટે પગ આપ્યા, હાથ કરવા માટે હાથ આપ્યા હોય, અને આ બધું છે ઈશ્વરના લીધે છે. એમ વિચાર કરવાનું, મારા લીધે નહીં. પ્રભુ આપણને બુદ્ધિ આપી છે, એના લીધે મહેનત કરી શકીએ. પણ ધનનો લોભ સગળા પાપનું મૂળ છે. માણસ એટલા હદ સુધી આવી જાય છે, આંધળો બનાવે છે લોભ. તો પછી આપણે પણ આપણી પાસે જે છે એમાંથી આપણે બીજા માટે પણ કરવા માટે, ઈશ્વરના અદના માટે જે કર્યું છે, મારા માટે જ કર્યું છે. એટલું તો હકીકત છે. આપણી પાસે જે છે ઈશ્વરે આપેલું એ બક્ષિસ છે. આપણે કશું લઈ જવાના નથી. છેલ્લે તો આપણે બધા 6 ફૂટ જમીનમાં દફનાઈ જવાનું છે. કશું લાયા નહીં, કશું લઈ જવાના નથી. પછી જીવન આનંદપૂર્વક જીવવાનું હોય, મહેનત કરવાનું હોય, તો પછી પ્રભુ અદ્ભુત પાઠ શીખવાડે છે. મહેનત તો કરવાનું જ. ધન તો ભેગું કર. ધન વગર આપણે જીવી શકીએ નહીં. પણ સાથે સાથે આપણી સાથે ઈશ્વરની કૃપાથી, શક્તિ દ્વારા આપણે જે ભેગું કર્યું છે એમાંથી ઈશ્વરનો વિચાર કરવાનો છે. એનો અર્થ એ નહીં બધું ઈશ્વર માટે આપણને, એવું નહીં પ્રભુ કહેતા. સાથે સાથે ગરીબોને પણ આપણે મદદરૂપ થવાનું છે. એ અદ્ભુત પાઠ પ્રભુ શીખવાડે છે. હા કૃષ્ણમાલા ભાઈ બહેનો, આજના મનચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુ ઈશ્વરને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષેક્ત છો. હા કૃષ્ણમાલા ભાઈ બહેનો, આજે આખા દેશમાં દીપાવલી પ્રકાશનો પર્વ છે. અંધકાર દૂર કરીને કે પ્રકાશનો આ પર્વ હોય, આપણે પણ આ પ્રકાશનો પર્વ આનંદપૂર્વક ઉજવીએ. પ્રભુ પોતે જ જગતનો પ્રકાશ છે. પ્રભુ આપણે ગૌરવ કર્યું છે, તમે દુનિયાના દીવા છો. આખા દેશમાં આ બધા સાથે આપણે પણ પ્રકાશના સંતાન તરીકે આ પ્રકાશનો પર્વ આનંદપૂર્વક ઉજવીએ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ ઓલ. પ્રભુ ઈસુ તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ.